નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જે છેલ્લી 3 જીપીએસસીની પરીક્ષા ગઈ છે, ક્લાસ 1 2 ડીવાયએસઓ ને એસટીઆઈ, તથા જે હમણાં મે મહિનામાં કોમન પેપર થયું છે, એ મુજબ જે જીપીએસસીનો એપ્રોચ જોવા મળી રહ્યો છે, તથા યુપીએસસીની પ્રિલિમ્સ 24 મે પતી ગઈ છે અને નેક્સ્ટ જીપીએસસી 1 2 ની પ્રિલિમ 7 જૂનના દિવસે છે, તેને ધ્યાનમાં રાખીને એક પોલિટી થી આપણે કરંટ અફેર્સની શરૂઆત કરી રહ્યા છે. પોલિટી સબ્જેક્ટ ખૂબ વાસ્ટ છે, ખૂબ વિશાળ છે. એની અંદર તો બધું જ કરંટમાં કહેવાય, બરાબર છે. જેમ કે ગયા વર્ષે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી થઈ તો એ પણ કરંટમાં કહેવાય. સીપી રાધાકૃષ્ણનજી એ જીતી ગયા, એ પણ કરંટમાં કહેવાય. પણ એ બધું ભણતી વખતે કન્વેન્શનલ સબ્જેક્ટની સાથે, પરંપરાગત વિષયની સાથે જ પતાવવું જોઈએ. ઘણા બધા તમે મેગેઝિન જોતા હો, દિલ્હીના કે ગુજરાતના, એક ખાલી ખબર લખી હોય છે અને એની નીચે આખું જે બુકમાંથી ઉપાડીને મટીરિયલ છે એ મૂક્યું હોય છે. તો હું હંમેશા આગ્રહ રાખતો હોઉં છું કે એ બુક છે એમાંથી એ મટીરિયલ વાંચેલું હોય તો કરંટ અફેર્સમાં ખાલી એક લાઈન વાંચવાની રહે. તો મેં એટલું ધ્યાનમાં રાખ્યું છે કે આ વિડીયોની અંદર તમને માત્ર જેટલું કામમાં આવે અને જે પૂછાવાની સંભાવના મહત્તમ છે એટલી જ બાબતો હું તમને જણાવું. શરૂઆત કરીએ છીએ. પહેલો મુદ્દો કે મણિપુર છે એ ઘણા બધા વર્ષોથી તમે જોઈ જ રહ્યા છો કે સળગી રહ્યું છે. 3 ટ્રાઇબ કન્ફ્લિક્ટ છે. મેદાની વિસ્તારોમાં રહે છે મૈતીઝ ટ્રાઇબ, જે હિન્દુ ધર્મનું પાલન કરે છે. પહાડો ઉપર રહે છે કુકીઝ, જે ખ્રિસ્તી ધર્મનું પાલન કરે છે. અને ત્રીજું એંગલ ઉખરુલ, તુમકુર જેવા જિલ્લામાં તમે જોઈ શકો છો કે નાગા ટ્રાઇબ્સ પણ છે. તો એના કારણે મણિપુરની સ્થિતિ ખૂબ ખરાબ જોવા મળી રહી છે. 1 વર્ષ તો ત્યાં રાષ્ટ્રપતિ શાસન ચાલ્યું. હજી આ વર્ષની શરૂઆતમાં ઉપાડી લેવામાં આવ્યું. મુખ્યમંત્રી ત્યાં આગળ નવા નિમણૂક પામીને આવ્યા અને પાછી ડિમાન્ડ ચાલી રહી છે કે ફરીથી રાષ્ટ્રપતિ શાસન છે એ લાગુ કરવામાં આવે. ઓકે, કુકીઝ ટ્રાઇબે એવું કીધું છે કે ફરી તમે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરો. હવે અહીંયા આગળ એટલા માટે ઘણા વર્ષો બાદ રાષ્ટ્રપતિ શાસન નો મુદ્દો ચર્ચામાં રહ્યો, એટલે એમાંથી એમસીક્યુ પૂછાય એવી સંભાવના છે. સૌથી વધુ વખત રાષ્ટ્રપતિ શાસન કયા રાજ્યમાં લાગ્યું છે? મણિપુર, 11 વખત. પ્રથમ વખત કયા રાજ્યમાં લાગ્યું હતું? પંજાબમાં, 1951માં. સૌથી લાંબો સમય 5 વર્ષ એક સાથે. આમ તો બંધારણ મુજબ 3 જ વર્ષ લાગુ થઈ શકે, પણ બંધારણમાં સુધારો કરીને 68માં બંધારણીય સુધારા કાનૂનથી 1990માં પંજાબમાં એક સાથે 5 વર્ષ માટે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું હતું. ઘણા વખત પછી એનો પ્રયોગ થયો છે. તો મોસ્ટ આઈએમપી ટોપિક છે. જેમ કે અનુચ્છેદ 356 છે, એની અંદર તો કોઈ વર્ડ નથી લખ્યો, પણ એ પોપ્યુલર છે 3 શબ્દમાં. એક તો રાજ્યમાં કટોકટી છે, તો એ સ્ટેટ ઇમરજન્સી છે. બંધારણની નિષ્ફળતા ના લીધે લાગે છે એટલે બંધારણીય કટોકટી છે, કોન્સ્ટિટ્યુશનલ ઇમરજન્સી છે. અને રાષ્ટ્રપતિનું શાસન આવે છે એટલે પ્રેસિડેન્ટ રૂલ પણ છે. તો 3 નામ છે. 3 નામ છે. 2 આર્ટિકલ મુજબ એ લાગુ થાય છે. એક તો 356માં જ લખ્યું છે કે બંધારણની નિષ્ફળતા, અને બીજું લખ્યું છે 365 કે કેન્દ્રના નિર્દેશોનું પાલન કરવામાં રાજ્ય અગર નિષ્ફળ જાય તો પણ 356 રાષ્ટ્રપતિ લાગુ કરી શકે છે. અહીંયા આગળ રાજ્યપાલનો અહેવાલ અથવા, બરાબર છે, હું ડબલ રીતે ભણાવતો હોઉં છું, જ્યારે ક્લાસરૂમમાં પણ ભણાવતો હોઉં, કે 2 આર્ટિકલ છે. કઈ 2 રીતે લાગે છે? તો રાજ્યપાલનો અહેવાલ હોય અથવા વિધાઉટ ગવર્નર્સ રિપોર્ટ, 2 રીતે લાગે છે. સંસદની મંજૂરી તો લેવી જ પડે. સંસદીય લોકતંત્રમાં 2 મહિનામાં સંસદની મંજૂરી લેવાની છે, નહીં તો પછી રાષ્ટ્રપતિ શાસન જે તે રાજ્યમાં સમાપ્ત થઈ જાય. સમયગાળો
એકવાર મંજૂર થયા પછી 6 મહિના બાદ સંસદની મંજૂરી લઈને મહત્તમ 3 વર્ષ સુધી લાગુ એ થઈ શકે છે. બરાબર છે, મહત્તમ 3 વર્ષ સુધી લાગુ થઈ શકે છે. અને આ બહુ મહત્વની વાત છે. 44th અમેન્ડમેન્ટથી, આમ તો 44th અમેન્ડમેન્ટ આર્ટિકલ 352માં બહુ જ બધા ચેન્જીસ લાવે છે, પણ અહીંયા પણ 44માં બંધારણીય સુધારા કાનૂનથી આ વાક્ય એડ થયું છે કે હવે 1 વર્ષથી વધુ લાગુ કરવું હોય તો બેમાંથી એક કન્ડિશન તો હોવી જોઈએ. પહેલી કન્ડિશન કે આર્ટિકલ 352 લાગુ થયો હોય, અને બીજી કન્ડિશન કે ચૂંટણી પંચ, કેન્દ્રીય ચૂંટણી પંચ, ભારતીય ચૂંટણી પંચ, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એવી ભલામણ કરે કે હાલમાં રાજ્યમાં ચૂંટણી કરાવવાનો ઉચિત માહોલ, વાતાવરણ ઉપલબ્ધ નથી, તો જ એ લાગુ થઈ શકે. તો 356 મોસ્ટ આઈએમપી ગણાશે ત્રણેય કટોકટીમાંથી. બીજો ટોપિક, ઓર્ડિનન્સ issued to increase the number of Supreme Court judges from 34 to 38. પહેલા હતું 33 પ્લસ CJI 2019 થી, હવે થઈ ગયું છે 37 પ્લસ CJI. આમ 4 જજીસ અહીંયા વધારવામાં આવ્યા છે સુપ્રીમ કોર્ટમાં. તો સૌથી પહેલા આમ થોડું આશ્ચર્યનો મુદ્દો છે કે હજી સંસદનું હમણાં જ સત્ર પત્યું હતું. સત્રની અંદર પણ આરામથી ખરડો લાવીને એને પાસ કરાવીને કાનૂન કરી શકાતો હતો, પણ એના બદલે વટહુકમ લાવવામાં આવ્યો. બંધારણના ભાગ 5 પ્રકરણ 3 આર્ટિકલ 123 નો પ્રયોગ કરવામાં આવ્યો. રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડ્યો. રાજ્યપાલના વટહુકમનો પણ આર્ટિકલ આપણે લખી નાખ્યો છે, બરાબર ને? એમાં સેમ જ ભણવાનું આવે છે એટલા માટે. અને મેઇનલી અહીંયા જોવા મળે છે કે મુખ્ય શરત કેન્દ્ર માટે શું છે, તો સંસદના બંને ગૃહ અથવા એક ગૃહ સત્રમાં ન હોય ત્યારે જાહેર થઈ શકે છે. બંને ગૃહ ના હોય, એક ગૃહ હોય તો પણ કોઈ મતલબ નથી, ત્યારે જાહેર થઈ શકે છે. રાજ્ય હોય તો રાજ્ય ધારાસભાના બંને ગૃહ અથવા એક ગૃહ. તો રાજ્યપાલ છે એ ભાગ 6 પ્રકરણ 4 એકમાત્ર એમાં આર્ટિકલ છે 213 મુજબ ઓર્ડિનન્સ, અધ્યાદેશ, વટહુકમ બહાર પાડી શકે છે. ઓકે, સંતોષ થાય. ઓકે, બંધારણમાં તો એટલું જ લખ્યું છે કે રાષ્ટ્રપતિ કે રાજ્યપાલને સંતોષ થાય તેવી પરિસ્થિતિમાં તે બહાર પડતું હોય છે. ઓકે, તો ઓર્ડિનન્સને લઈને જે બુકની અંદર કેસ લખ્યા હોય એ પણ તમે આજે જોઈ લો. વટહુકમ છે એ 6 મહિના માટે બહાર પડે છે, પહેલો MCQ, પણ એનો મહત્તમ કાર્યકાળ છે 6 મહિના પ્લસ 6 અઠવાડિયા. એટલે કે 6 મહિના પતે અને સંસદ 6 અઠવાડિયામાં અગર એને મંજૂરી ના આપે તો વટહુકમ સમાપ્ત થઈ જાય છે. ઓકે, સુપ્રીમ કોર્ટની વાત કરી નાખીએ કે આર્ટિકલ 124(1) મુજબ સંસદ કાયદા દ્વારા સુપ્રીમ કોર્ટના જજોની સંખ્યા વધારી શકે છે. જ્યારે બંધારણ લાગુ થયું ત્યારે 7 પ્લસ CJI ટોટલ 8 હતા, જેનાથી વધારીને તમે જોઈ શકો છો કે હવે 38 થઈ ગયા, ઈઝી થઈ ગયું. અહીંયા બીજો એક હાઈકોર્ટનો પણ મુદ્દો આપણે યાદ રાખીએ કે હાઈકોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા સંસદ નથી વધારતી, રાષ્ટ્રપતિ વધારે છે. સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા ધારાકીય બાબત છે, ઇટ ઇઝ અ લેજિસ્લેટિવ મેટર, while to decide the judges of high court is an executive matter. એક કારોબારી બાબત છે, રાષ્ટ્રપતિ કરે છે. તો બંને વચ્ચે આસમાન જમીનનો ફરક છે, સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ. ઓકે, નવો પોઈન્ટ સ્ટાર્ટ કરીએ. નેશનલ હ્યુમન રાઇટ કમિશન 6 રિપોર્ટ ફ્રોમ Ministry of Electronics and Information Technology on Glitten app flags user safety concerns. ઓકે, ડેટિંગ એપ આવે છે કે એક્સ્ટ્રા મેરિટલ અફેર માટે, ગ્લિટન એપ ચર્ચામાં હતી, એ યાદ નથી રાખવાનું.
ઓકે, ગૂગલ કરીને એ જોવા નથી બેસવાનું, એપ્લિકેશન ડાઉનલોડ કરીને એ જોવા નથી બેસવાનું. આપણે મેઇન યાદ રાખીએ કે અહીંયા આગળ નેશનલ હ્યુમન રાઇટ કમિશનની કેટલીક બાબતો ભણવા જઈ રહ્યા છે, રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ. બીજું પણ જે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ એ ચર્ચામાં રહે છે, તો એ પણ યાદ રાખવાનું છે કે ગ્લોબલ જે આખો મુદ્દો છે એમાં પણ જે સંસ્થા છે GNHRI એ પણ રિપોર્ટ આપે છે. વચ્ચે એમણે NHRCનું એક્રેડિશન એમાંથી ઘટાડી દીધું હતું. NHRCએ જે પ્લેટફોર્મ છે એના ઉપર અપીલ પણ કરી છે કે આ ખોટું થયું છે. તો NHRC 2-3 મુદ્દા ઉપર ચર્ચામાં છે. ઓકે, ના એક્ટથી બની છે, કાયદાકીય સંસ્થા છે, વૈધાનિક છે અને કાનૂની છે, બંધારણીય નથી, કોન્સ્ટિટ્યુશનલ નથી. બીજી બાબત કે મુખ્ય મથક છે દિલ્હીમાં છે. રચના એક અધ્યક્ષ છે, 5 પૂર્ણકાલીન સભ્ય છે. ઓકે, એક સુપ્રીમ કોર્ટના જજ, એક હાઈકોર્ટના જજ, બીજા 3, એમાં એક મહિલા રહેશે. 7 છે એ એક્સ ઓફિશિયો મેમ્બર છે. લગભગ જે 3 યાદ રાખવાની ટેકનિક છે, 3 બંધારણીય સંસ્થાના વડા, નેશનલ કમિશન ફોર શેડ્યુલ કાસ્ટ આર્ટિકલ 338, નેશનલ કમિશન ફોર શેડ્યુલ ટ્રાઇબ આર્ટિકલ 338 કેપિટલ A, નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસ આર્ટિકલ 338 કેપિટલ B. 3 એ થઈ ગઈ. બાકીની 3 વૈધાનિક, નેશનલ કમિશન ફોર વુમન મહિલા આયોગ, નેશનલ કમિશન ફોર માઇનોરિટી, નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ. ઓકે, અને નેશનલ કમિશન ફોર પર્સન વિથ ડિસેબિલિટી. 7 સંસ્થાના લોકો અહીં હોદ્દાની રૂએ સભ્ય છે. અધ્યક્ષ જે છે એ ભારતના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ અથવા હવે નિવૃત્ત ન્યાયાધીશ છે, એ પણ હોઈ શકે છે. હજી 2018માં સુધારો થયો છે. પહેલા એવું હતું કે ખાલી રિટાયર્ડ ચીફ જસ્ટિસ છે એ જ રહેશે અધ્યક્ષ, પણ બહુ ઓછા, એના કારણે બહુ ઓછા લોકો હોય એમાંથી પસંદગી કરવી પડતી હતી. એટલે અહીંયા આગળ કાનૂનમાં સુધાર થયો છે અને આ એડ કરવામાં આવ્યું છે. ઓકે, અને અપોઇન્ટમેન્ટ કમિટીમાં 6 લોકો હોય છે. ઓકે, પ્રધાનમંત્રી શ્રી છે, લોકસભાના અધ્યક્ષ છે, રાજ્યસભાના ઉપસભાપતિ છે, ગૃહમંત્રી છે અને બંને ગૃહ લોકસભા અને રાજ્યસભાના વિરોધ પક્ષના નેતા પણ અહીંયા આગળ હોય છે. પસંદગી સમિતિમાં જે આ લોકોની પસંદગી કરશે. કાર્યકાળ છે 3 વર્ષ અથવા 70 વર્ષ, જે પહેલું પતે તે. અને માનવાધિકારના ઉલ્લંઘનના મુદ્દામાં એ સમગ્ર ભારતમાં ક્યાંય પણ કાર્યવાહી કરી શકે છે. રાષ્ટ્રપતિને રિપોર્ટ આપે છે દર વર્ષે, પહેલું કામ. બીજું કામ કે માનવાધિકારના મુદ્દા ઉપર નોડલ એજન્સી છે. અને ત્રીજું કામ દીવાની અદાલતની શક્તિઓ ધરાવે છે, દીવાની અદાલત નથી. અને આમ બહુ જ જે કહેવાય કે વધારે મહત્વનું છે કે એના અધ્યક્ષ વગેરેને દૂર કરવા માટે રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટ સાથે પરામર્શ કરે છે. તો અહીંયા આગળ એ યુનિક છે, તો એ પણ યાદ રાખવું જરૂરી છે. NHRC ખતમ કરી રહ્યા છે આપણે. દોસ્તો, ઓરિસ્સા રાજ્યનું નામ ઓડિશા થયું 2011માં. એના પછી ઘણા વર્ષે 15 વર્ષે કેરળનું નામ પણ થઈ ગયું કેરલમ. તો ખૂબ મહત્વના આ ન્યૂઝ કહેવાય. બંધારણના ભાગ 1 અનુચ્છેદ 3 મુજબ આ કાર્ય થયું ગણાય. હવે અનુચ્છેદ 3માં લખ્યું છે, યાદ રાખવાનું છે કે સંસદની શક્તિ છે કે નવા રાજ્યનું નિર્માણ કરી શકે, રાજ્યનું નામ બદલી શકે, સીમા બદલી શકે, સીમા વધારી શકે, સીમા ઘટાડી શકે.
તો એ જ બાબત લખી છે. બીજું કે આ બાબત પહેલા નથી લખી, આ 5th અમેન્ડમેન્ટથી એડ થઈ છે કે 5મા બંધારણીય સુધારા કાનૂનથી 1955માં એડ થયું છે કે આવું બિલ છે એ રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરીથી સંસદમાં આવી શકે. એવું પણ હોઈ શકે કે રાજ્યની ધારાસભા પોતાનામાં ત્યાં પ્રસ્તાવ પાસ કરે અને રાષ્ટ્રપતિને મોકલે. પણ એ બાબત પ્રક્રિયાની છે, બંધારણમાં નથી લખી. બંધારણ મુજબ 3-4 બાબત લખી છે કે રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરીથી આ મોકલવામાં આવશે સંસદમાં. પણ રાષ્ટ્રપતિ પૂર્વ મંજૂરી આપતા પહેલા સંબંધિત રાજ્યની ધારાસભાને એમનો અભિપ્રાય જાણવા માટે મોકલશે. અભિપ્રાયનો જે સમય નક્કી થયો છે એમાં જે પણ આવે એનું કોઈ મહત્વ નથી. પછી એ સંસદમાં જશે, એક ગૃહમાં જશે, બીજા ગૃહમાં જશે અને સંસદના બંને ગૃહો સામાન્ય બહુમતથી પાસ કરશે અને સામાન્ય કાનૂનથી જ રાજ્યનું નિર્માણ થઈ છે, નામ અને સીમા બદલાઈ છે. ઓકે, તો 5th અમેન્ડમેન્ટથી પછીથી આ એડ કરવામાં આવ્યું છે. રાજ્યના વિચારો બંધન કરતા નથી. તો નામ બદલાયું છે, મોટી બાબત છે, તો ધ્યાનમાં રાખીએ. હમણાં જ મેં જે NHRC વખતે વાત કર્યું એ જ રીતે અહીંયા પણ આ એક NCSTની વાત કરી નાખીએ કે હવે એ બંધારણીય સંસ્થા છે. કરંટમાં હતી એટલા માટે 338 મુજબ નેશનલ કમિશન ફોર શેડ્યુલ કાસ્ટ, 338A મુજબ નેશનલ કમિશન ફોર શેડ્યુલ ટ્રાઇબ અને 338B મુજબ નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસ બધી જ છે કોન્સ્ટિટ્યુશનલ બોડી. અમેન્ડમેન્ટ પણ લખ્યું છે, આમ તો એ બુકની અંદર જ વાંચવાનું હોય એવું કન્ટેન્ટ છે. 89th અમેન્ડમેન્ટથી બંને અલગ થઈ છે, SC અને ST માટેની સંસ્થા. ઓકે, ને 2004થી એણે કામ શરૂ કર્યું છે. બધી સંસ્થામાં, ત્રણેય સંસ્થામાં એક અધ્યક્ષ, એક ઉપાધ્યક્ષ અને 3 સભ્યો હોય છે. દરેકનો કાર્યકાળ 3 વર્ષ હોય છે અને રાષ્ટ્રપતિ છે નિમણૂક આપે છે. બસ એટલું યાદ રાખવાનું છે ને. આ પછી એટલું બધું પૂછાય નહીં. પણ જે રીતે મેં કીધું હતું કે NHRCમાં પણ 5 લોકો છે સભ્યોમાં, એમાંથી એક મહિલા હોવી જરૂરી છે. એમ અહીંયા પણ આ બધામાંથી એક મહિલા હોવી તો જરૂરી છે. તો ખતમ કરી રહ્યા છીએ આપણે NCST પણ. ખૂબ મહત્વના મુદ્દામાં વંદે માતરમ નેશનલ સોંગ, રાષ્ટ્રગીત. ઓકે, જેમ કે ગૃહ મંત્રાલય દ્વારા 150 વર્ષ થઈ રહ્યા હતા તો ખૂબ ચર્ચામાં હતું. 1875માં લખવામાં આવ્યું હતું બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા, બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા વંદે માતરમ સોંગ. એને ધ્યાનમાં રાખીને ગૃહ મંત્રાલયે નવા પ્રોટોકોલ અહીંયા આગળ રજૂ કર્યા છે કે જ્યારે પણ એને જનગણ મન નેશનલ એન્થમ રાષ્ટ્રગાન સાથે ગાવામાં આવશે ત્યારે હવેથી એના 6 પદો ગાવામાં આવશે, જેના માટેનો સમય નક્કી થયો છે 3 મિનિટ અને 10 સેકન્ડ. અને પ્રેક્ષકોએ સન્માનમાં સાવધાનની સ્થિતિમાં ઊભા રહેવું પણ ફરજિયાત કરવામાં આવ્યું છે. જે પ્રોટોકોલ છે નેશનલ એન્થમ રાષ્ટ્રગાન માટે એ જ અહીંયા થોડા ફોલો કરવામાં આવ્યા છે વંદે માતરમ માટે, એને મહત્વ આપવા માટે. જનગણમનની આખી જે સંસ્કરણ છે એ 52 સેકન્ડમાં ગાવાનું હોય છે અને પ્રથમ લીટી અને છેલ્લી લીટી 20 સેકન્ડમાં ગાવાની હોય છે. એ જ રીતે નક્કી થયું છે કે વંદે માતરમના 6 પદો 3 મિનિટ 10 સેકન્ડ. બરાબર છે, યાદ રાખવાનું છે. હવે તો વંદે માતરમ ખૂબ જ કરંટમાં કહેવાય. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય અંદાજે 1875માં, સંસ્કૃત મિશ્રિત બંગાળીમાં, આનંદ મઠમાંથી લેવામાં આવ્યું છે. સંન્યાસી વિદ્રોહની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. પહેલી વાર
રવિન્દ્રનાથ ટાગોરજીએ 1896ના કલકત્તા અધિવેશનમાં ગાયું હતું. જનગણ મન પણ રવિન્દ્રનાથ ટાગોરજીએ 1911નું સેમ કલકત્તામાં જ અધિવેશન હતું એમાં ગાયું હતું, એવું પણ યાદ રાખીએ. બંગાળના ભાગલા વખતે બંગભગ વખતે ખૂબ પ્રચલિત થયું. શ્રી અરવિંદો ઘોષ દ્વારા આ ગીતનો અંગ્રેજીમાં અનુવાદ થયો છે. એડિશનલ ઇન્ફોર્મેશન. અને રવિન્દ્રનાથ ટાગોરે એને મૂળ ધૂન આપી છે. અને 24 જાન્યુઆરી 1950 ના દિવસે એ નેશનલ સોંગ તરીકે નક્કી થયું છે. અને 24 જાન્યુઆરી તો બધાને ખ્યાલ છે કે ઐતિહાસિક દિવસ હતો 1950. કેટલા કામ થયા છે? પહેલું, રાષ્ટ્રગાન જનગણ મન નક્કી થયું છે. બીજું, અહીંયા આગળ આપણે ભણ્યા. ત્રીજું, રાષ્ટ્રપતિ નક્કી થયા છે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ પહેલા. ચોથું, બંધારણ સભામાં સભ્યોએ 284 સભ્યોએ બંધારણ ઉપર સાઇન કરી છે. અને આથી એ બંધારણ સભાનો છેલ્લો દિવસ છે. બરાબર છે. 24 જાન્યુઆરી 1950 ઐતિહાસિક મહત્વ ધરાવતો દિવસ. આજે કયા દિવસ તરીકે ઉજવાય છે અલગથી? તો રાષ્ટ્રીય બાલિકા દિવસ છે, નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે છે. ઓકે, 24th of January 1950. ખૂબ જ મહત્વનું વંદે માતરમ. મેક્સિમમ સંભાવના છે એમાંથી પ્રશ્ન પૂછાવાની. આગળનો ટોપિક આપણે સ્ટાર્ટ કરીએ. તૃણમૂલ કોંગ્રેસ સાથે મળીને ચીફ ઇલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમારજી મુખ્ય ચૂંટણી આયુક્ત ને દૂર કરવા માટેના પ્રસ્તાવ લાવવાની વાત કરી છે. ખૂબ મહત્વનો ટોપિક કહેવાય. ભારતના ઇતિહાસમાં પહેલી વખત ચીફ ઇલેક્શન કમિશનરને દૂર કરવાની આ બાબત હમણાં ચર્ચામાં રહી માર્ચમાં બજેટ સત્ર વખતે. અહીંયા આગળ પહેલાં તો આ ન્યૂઝપેપરમાં જે આવે છે એ થોડી ભૂલ ભરેલી વાત છે. બંધારણ મુજબ ઇમ્પીચમેન્ટ વર્ડ મહાભિયોગ શબ્દ માત્ર આર્ટિકલ 61માં રાષ્ટ્રપતિ માટે યુઝ થયો છે. સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટના જજ હોય, ચીફ જસ્ટિસ હોય, કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ હોય અને ચીફ ઇલેક્શન કમિશનર હોય. એની અંદર આવે રિમૂવલ પ્રોસેસ, દૂર કરવાની પ્રક્રિયા શબ્દ. પણ ન્યૂઝપેપરમાં આ રીતે આવતું હોય છે તો આપણે એને પણ ખાલી ધ્યાનમાં રાખીએ. અને આ જે 4 લોકોની વાત કરીએ બધામાં સમાન છે. ઓકે, તો એવું પણ અહીંયા આગળ એક વસ્તુ ભણાવીશ તો બીજું પણ આવી જશે. સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટના જજીસ, કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ વિથ સીઈસી, ચીફ ઇલેક્શન કમિશનર. ચીફ ઇલેક્શન કમિશનર 3 to 4માં લખ્યું છે હટાવવાની જોગવાઈની વાત. ચીફ ઇલેક્શન કમિશનરનું મેં કીધું એ રીતે સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટના જજીસ ને સમાન જ છે હટાવવાની પ્રક્રિયા. બંધારણમાં 2 જ આધાર લખ્યા છે. એક તો પ્રૂવડ મિસબિહેવિયર, ગેરવર્તણૂક, અને અસમર્થતા, અક્ષમતા, ઇનકેપેસિટી. તો એક સારો MCQ બને છે, યાદ રાખવાનું છે. અને સંસદના બંને ગૃહ વિશેષ બહુમતથી 2 કન્ડિશન વાળું એમને દૂર કરી શકે છે. બરાબર છે, વિશેષ બહુમતથી દૂર કરી શકે છે. બહુમતીના પ્રકાર, વિશેષ બહુમતી, બધું કન્વેન્શનલ ટોપિક કહેવાય, પરંપરાગત કહેવાય. તો એક વખત વાંચી લો. અને છેલ્લું વાક્ય પણ મેં લખીને રાખ્યું છે કે અન્ય ચૂંટણી કમિશનર જે 2 છે હાલમાં, ભારતીય ચૂંટણી પંચ 3 લોકોનું બન્યું છે. અન્ય ચૂંટણી કમિશનરની દૂર કરવાની પ્રક્રિયા સીથી અલગ છે. એમને રાષ્ટ્રપતિ એ દૂર કરશે. અહીંયા આગળ કઈ રીતે દૂર કરશે? ચીફ ઇલેક્શન કમિશનરની ભલામણથી દૂર કરશે. તો ભૂલ ના થાય. કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલમાં પણ સેમ, સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટના જજીસમાં પણ સેમ, જે ચીફ ઇલેક્શન કમિશનરમાં આપણે ભણ્યા. પાછી સંસદે કાનૂન બનાવીને પ્રક્રિયા જે નક્કી કરી છે એ અલગ છે. એમાંથી પણ MCQ બને. એકવાર હું બોલી જાઉં છું, નોટ ડાઉન કરીને રાખજો, અથવા શબ્દો કાને પડેલા હશે તો પણ કામમાં આવશે. લોકસભામાં દૂર કરવાનો પ્રસ્તાવ લાવવો હોય 100 MPનું સમર્થન. રાજ્યસભામાં પ્રસ્તાવ લાવવો હોય 50 સંસદ સભ્યોનું સમર્થન જરૂરી છે. પહેલો મુદ્દો. બીજો મુદ્દો, અધ્યક્ષ લોકસભાના, સ્પીકર, રાજ્યસભાના ચેરમેન
એ પ્રસ્તાવને સ્વીકારી પણ શકે, અસ્વીકાર પણ કરી શકે. અસ્વીકાર કરે ત્યાં જ મુદ્દો પતી ગયો. સ્વીકાર કરે તો ત્રીજો મુદ્દો, 3 સદસ્યીય ઇન્ક્વાયરી કમિટી તપાસ સમિતિ બનાવશે, જેમાં એક સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ અથવા અધર જજ, બીજા હાઈકોર્ટના કોઈ ચીફ જસ્ટિસ અને ત્રીજા એમિનન્ટ જ્યુરિસ્ટ પ્રસિદ્ધ ન્યાય વિદ્વાન હશે. એ ચેક કરશે કે આ 2 આધાર બરાબર છે કે નહીં. એ લોકો રિપોર્ટ આપશે અને અગર નક્કી થયું કે એમણે આ અક્ષમતા, અસમર્થતા અને ગેરવર્તણૂક કરી છે તો જે તે ગૃહમાં સીધું ચાલુ થશે વોટિંગ અને વિશેષ બહુમતથી દૂર કરશે. બીજું ગૃહ પણ વિશેષ બહુમતથી દૂર કરે, એનો મતલબ કે તેઓ પદ ઉપરથી ગયા. ઓકે, હવે તો મેઇનલી અને છેલ્લે રાષ્ટ્રપતિ હટાવશે. બરાબર છે, તો સ્વાભાવિક છે સંસદની વ્યાખ્યામાં રાષ્ટ્રપતિ શામેલ છે આર્ટિકલ 79 મુજબ. ખૂબ જ બીજો મોટો મુદ્દો દૂર કરવાની પ્રક્રિયામાં કે છેક 1987 બલરામ જાખડજી, કદાવર નેતા, એમને સ્પીકર તરીકે હટાવવાની પ્રક્રિયા બાદ ભારતના ઇતિહાસમાં બજેટ સત્ર વખતે હાલના લોકસભા સ્પીકર ઓમ બિરલાજીને હટાવવાની પ્રક્રિયા માટે પણ પ્રસ્તાવ આવ્યો હતો. તો ખૂબ જ એક કરંટમાં ગણાય. ભારતના ઇતિહાસમાં માત્ર 4 લોકોને દૂર કરવા સ્પીકર તરીકે પ્રસ્તાવ આવેલો છે, એ પણ યાદ રાખીએ. અને આર્ટિકલ 94 મુજબ આ બાબત થશે. ઠીક છે, ખૂબ મહત્વના 2-4 MCQ પણ એમાં હું ભણાવી દઉં કે લોકસભાના સ્પીકરને દૂર કરવાની પ્રક્રિયાનો પ્રસ્તાવ આવે, નિયમમાં લખ્યું છે કે 50 સભ્યો લોકસભાના હોય, એમના સમર્થનથી જ પ્રસ્તાવ આવે. બંધારણમાં નથી લખ્યું. બંધારણમાં એ લખ્યું છે આર્ટિકલમાં કે એમને પોતાનો પક્ષ રજૂ કરવા 14 દિવસનો સમયગાળો મળશે. અને જ્યારે તેઓ આમ એમને દૂર કરવાની પ્રક્રિયા ચાલતી હશે ત્યારે તેઓ સામાન્ય સંસદ સભ્ય છે, ત્યારે તેઓ પીઠાસીન અધિકારી તરીકે નહીં બેસે. બીજી બાબત કે બધાને ખ્યાલ હોવું જોઈએ કે લોકસભાના સ્પીકર વોટિંગ ચાલતું હોય ત્યારે પ્રથમ વખતમાં વોટ નથી આપતા, પણ જ્યારે ટાઈ પડે એ વખતે કાસ્ટિંગ વોટથી આ ડેડલોક સિચ્યુએશન ને સોલ્વ કરતા હોય છે. પણ એકમાત્ર વખત જ્યારે તેમને દૂર કરવાની પ્રક્રિયા હોય ત્યારે તેઓ પ્રથમ વખતમાં વોટ આપતા હોય છે, ત્યારે તેઓ કાસ્ટિંગ વોટ નથી આપતા. અને આમ એ બહુમતના પ્રકારોમાં તમે આગળ પણ જોઈ ગયા આપણે વિશેષ બહુમતી. એ રીતે અહીંયા આગળ યાદ રાખવાનું છે કે સ્પીકરને દૂર કરવા માટે કયું બહુમત જોઈએ છે, તો બંધારણમાં કોઈ શબ્દ નથી લખ્યો, પણ વિશેષ બહુમત નો એક પ્રકાર જેના ઇંગ્લિશમાં થઈ છે ઇફેક્ટિવ મેજોરિટી, ગુજરાતીમાં થઈ છે અસરકારક બહુમત, અને બીજો શબ્દ છે પ્રભાવી બહુમત. વિશેષ બહુમતનો એક ભાગ એવું આ બહુમતની જરૂર પડે છે એમને દૂર કરવા માટે. ઓકે, ઉપરાષ્ટ્રપતિને દૂર કરવા રાજ્યસભામાં પણ આ ડેપ્યુટી ચેરમેન રાજ્યસભાને દૂર કરવામાં પણ આ, અને રાજ્યસભામાં ડેપ્યુટી ચેરમેનને દૂર કરવા માટે અને લોકસભાના ડેપ્યુટી સ્પીકરને લોકસભામાંથી દૂર કરવા માટે પણ આ. ઓકે, હવે એના પછીનો પોઈન્ટ શરૂ કરીએ. ભારતીય બંધારણના અનુચ્છેદ 21ની વાત. બરાબર છે, ખૂબ જ પ્રશ્ન પૂછાઈ રહ્યા છે અનુચ્છેદ 21માંથી. જૂના જીપીએસસીના પેપરનો તમે આજે જ અભ્યાસ કરી નાખો, એમાંથી પણ કામના પ્રશ્નો મળશે. એના મુજબ પાસપોર્ટ રાખો અથવા રિન્યૂ કરાવો એ અનુચ્છેદ 21 મુજબની વ્યક્તિગત સ્વતંત્રતાનો મુદ્દો છે. સુપ્રીમ કોર્ટે હમણાં જ ચુકાદામાં કીધું છે. ઓકે,
કોર્ટે કીધું છે કે માત્ર ફોજદારી કાર્યવાહી પેન્ડિંગ હોવાના કારણે કોઈ વ્યક્તિને તેના પાસપોર્ટના અધિકારથી વંચિત કરી શકાશે નહીં. બરાબર છે. તો વાક્ય યાદ રાખવાનું છે. અને તરત અનુચ્છેદ 21 એટલે યાદ આવે મેનકા ગાંધી કેસ 1978. એ પણ પાસપોર્ટને જ લગતો હતો. મેનકા ગાંધીજીનો પાસપોર્ટ એક્ટ 1967 મુજબ સરકારે જપ્ત કરી નાખ્યો હતો અને એમણે પણ કેસ કર્યો હતો કે મારા અનુચ્છેદ 21 નો શું, મારે વિદેશમાં જવાનો હક, વિદેશથી પાછા ફરવાનો હક અનુચ્છેદ 21 માંથી જે મળે છે એનું શું. અને એ કેસમાં પણ સુપ્રીમ કોર્ટે કીધું હતું કે અનુચ્છેદ 21 મુજબ એ વ્યક્તિગત સ્વતંત્રતાનો ભાગ છે. મનસ્વી રીતે પાસપોર્ટ જપ્ત ના કરી શકાય અને કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા મુજબ અને તર્કસંગત હોવું જોઈએ. દોસ્તો, ખૂબ હાર્ડ પ્રશ્નો હવે જીપીએસસી પણ પૂછે છે. જેમ કે 2024 ના યુપીએસસીના પેપરમાં પૂછ્યું હતું કે અનુચ્છેદ 21માં કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય લો ની સાથે કયો સિદ્ધાંત સુપ્રીમ કોર્ટે શામિલ કર્યો? એનો જવાબ હતો પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસ, કુદરતી ન્યાય, પ્રાકૃતિક ન્યાય અથવા નૈસર્ગિક ન્યાયનો સિદ્ધાંત. હમણાં મે 2026ના જીપીએસસી કોમન પેપરમાં એવો જ એક હાર્ડ પ્રશ્ન બનાવ્યો કે અનુચ્છેદ 21 દ્વારા શું નક્કી થયું છે. હવે એમાં પણ મેં કીધું એ ઓપ્શન હતો, પણ એની અંદર સાચો જવાબ તમે વાક્ય પહેલા વાંચો, પછી એમાંથી ખ્યાલ આવે છે કે જે ન્યાયી, વ્યાજબીપણું અને ન્યાયસંગત, તર્કસંગત બાબતને ધ્યાનમાં રાખવાનું કીધું છે. તો આ એક વાક્ય જે હતું તર્કસંગત, એનો જે અર્થ થાય ન્યાયી, ન્યાયસંગત અને વ્યાજબી, એ જવાબ જીપીએસસીના કોમન પેપરમાં સાચો આપવામાં આવ્યો છે. બહુ જ ટફ એ એમસીક્યુ ગણાય. વિકાસ ચૌધરી કેસમાં પણ સુપ્રીમ કોર્ટે કીધું કે અમે ધ્યાનમાં રાખ્યું છે, એવું પણ થોડું અહીંયા મગજમાં રાખવું જોઈએ. પાસપોર્ટ એ કોઈ સરકાર દ્વારા મળતી ભેટ કે વિશેષાધિકાર નથી. એ તો બંધારણ મુજબનો નાગરિકનો અનુચ્છેદ 21 મુજબનો હક છે. અને અનુચ્છેદ 21 એ ગૌરવપૂર્ણ જીવન જીવવાનો હક આપે છે, વિદેશ જવાની સ્વતંત્રતા આપે છે, યોગ્ય કારણ વગર પાસપોર્ટ રિન્યુઅલમાં વિલંબ કરી શકાશે નહીં. ઓકે, અનુચ્છેદ 21 ખૂબ હમણાંથી ચર્ચામાં રહે છે. બીજો પણ મુદ્દો બુલડોઝર જસ્ટિસનો, કે કોર્ટ ટ્રાયલ વિના મિલકતો તોડવાની જે ગેરબંધારણીય પ્રથાને અટકાવી રહી છે. સુપ્રીમ કોર્ટે કીધું કે વર્ષો પહેલા 1985માં છેક સુપ્રીમ કોર્ટે ઓલ્ગા ટેલિસ કેસ, જેને ઝૂંપડીવાળાઓના કેસ તરીકે પણ ઓળખાય છે, એમાં અમે ઘોષિત કર્યું છે કે આર્ટિકલ 21 ગરિમાપૂર્ણ જીવનના મુદ્દામાં રાઇટ ટુ શેલ્ટર, આશ્રયનો હક, રાઇટ ટુ લીવલીહુડ, આજીવિકાનો હક બંને સામેલ છે. તો સુપ્રીમ કોર્ટે કીધું કે અમે બુલડોઝર જસ્ટિસ છે એને નહીં ચલાવીએ અને કડક માર્ગદર્શિકા એના માટે બહાર પાડી. અને જે પણ જવાબદાર અધિકારી છે એને ધ્યાનમાં રાખવું પડશે કે એ પ્રકારે આપણે સરકાર અથવા સમાજ કોઈ વ્યક્તિને આવાસ, ઘર ન આપી શકતા હોય, પણ કોઈ વ્યક્તિનું છત્ર છીનવવું એ આપણો હક ન હોવો જોઈએ. બરાબર છે. આખું જીવન નીકળી જાય છે એક ઘર બનાવતા, અચાનકથી એ તોડી નાખવામાં આવે. લીગલ પોઈન્ટ ઓફ વ્યૂ અલગ છે, પણ સુપ્રીમ કોર્ટ હંમેશા માનવીય પહેલુંને ધ્યાનમાં રાખીને કહે છે કે તોડી શકાય છે. સરકારી જમીન ઉપર હોય તો તોડી જ શકાય છે, પણ કમસે કમ એના માટે કોઈ પ્રક્રિયાનું પાલન તો થવું જોઈએ. ઓકે, કોઈક એના માટે માર્ગદર્શક રેખાનું પાલન તો થવું જોઈએ. એ વધારે પડતા સ્વવિવેકની શક્તિમાં ના આવવું જોઈએ, ડિસ્ક્રિશનરી પાવરમાં ના આવવું જોઈએ. તો ખૂબ ચર્ચામાં છે. જીપીએસસી આર્ટિકલ 21 માંથી વધારે પૂછી રહી છે, એકદમ યાદ રાખવાનું છે. હમણાં થોડા સમય પહેલા થયેલા કોમન પેપરમાં એડલ્ટરી, વ્યભિચારમાંથી પણ, જોસેફ શાઇન કેસમાંથી પણ પૂછી લીધું.
તો આર્ટિકલ 21નો જ મુદ્દો છે અને 21ની નીચે બધી જ બુકમાં જેટલા અધિકાર આપ્યા છે અને એની સાથે જોડાયેલા જે કેસ છે એ પણ આજે લેક્ચર પતે એટલે જોઈ લો. એમાંથી પણ MCQ પૂછાય એવી પ્રબળ સંભાવના છે. ઓકે, હવે મુખ્યમંત્રીના રાજીનામા અંગે બંધારણીય વિવાદ ખૂબ ચર્ચામાં રહ્યા. મમતા બેનર્જી 15 વર્ષ એક ચક્રી શાસન કરી વેસ્ટ બંગાળમાં, હાલમાં હારી ગયા છે અને શુવેન્દુ અધિકારી નવા CM બન્યા છે. પણ એમણે કેટલાક બયાનોથી બધાને હલબલાઈ દીધા હતા કે હું ભલે ચૂંટણી વિધાનસભાની હારી ગઈ છું પણ હું શું નહીં કરું, હું પદ નહીં છોડું. ઓકે, હવે આગળનો ટોપિક. હમણાં જ ચૂંટણીઓ પતી છે અને 15 વર્ષના પશ્ચિમ બંગાળ પર એક ચક્રી શાસન બાદ મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીની હાર થઈ અને હાર પછી એમણે બધાને ચોંકાવી દીધા કે હું વિધાનસભામાં ભલે ચૂંટણી હારી છું પણ હું મુખ્યમંત્રીનું પદ છે એ નહીં છોડું. તો એટલા માટે કરંટમાં છે. યાદ રાખીએ, અનુચ્છેદ 164 મુજબ મુખ્યમંત્રીની નિમણૂક છે એ રાજ્યપાલ કરતા હોય છે અને રાજ્યપાલની ઈચ્છા પર્યંત તેઓ પદ ઉપર રહે છે. બીજી બાબત કે એજી પેરારીવલન કેસ, બરાબર છે, એની અંદર કેસ ખાલી થોડો યાદ રાખીએ, થોડું કરંટમાં છે એટલા માટે, નહીં તો આજથી 3 મહિના પછી આ કેસ કદી યાદ ના રાખવાનો હોય. એ કેસમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે રાજ્યપાલની આ મરજી મનસ્વી નથી, વિધાનસભાના વિશ્વાસને આધીન છે. વિધાનસભામાં બહુમત છે તો પછી આ રીતે ઈચ્છા મુજબ એ મુખ્યમંત્રીને નહીં રાખી શકે. અને છેલ્લો મુદ્દો કે ચૂંટણીમાં બહુમતી ગુમાવ્યા બાદ જો મુખ્યમંત્રી રાજીનામું ના આપે તો શાસન કરવાનો એમ પણ એમનો કાનૂની અધિકાર છે, એ ત્યાં જ સમાપ્ત થઈ જાય છે. તો આમ રોચક કિસ્સો હતો, બહુ જ એની ભારતમાં ચર્ચા થઈ એટલે આપણે એને કવર કર્યો છે. આગળ, મિનિમમ સપોર્ટ પ્રાઇસ, લઘુત્તમ સમર્થન મૂલ્ય, ટેકાનો ભાવ હંમેશા કરંટમાં હોય. આમ તો એ ઇકોનોમીનો એકદમ કહેવાય કન્વેન્શનલ ટોપિક કહેવાય. આખો જ્યાં પણ ઇકોનોમીમાં ભણ્યા હોય ત્યાં જ ગોખી રાખવો જોઈએ. છતાં આપણે લીધો છે ટોપિક તરીકે. કેમ લીધો છે એની હમણાં હું ચર્ચા કરવા જઈ રહ્યો છું. સરકાર દ્વારા કૃષિ ઉત્પાદનો માટે બહાર પાડવામાં આવે છે અને કાનૂની અને આર્થિક સુરક્ષા આપે છે. હજી કાનૂન નથી બન્યો, એ તો બહુ મોટો મુદ્દો છે, નીતિગત બાબત છે, પોલિસી મેટર છે. તેમની ભલામણ કૃષિ ખર્ચ અને કિંમત આયોગ, કમિશન ફોર એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઇસ ભલામણ આપે છે, રેકોમેન્ડેશન આપે છે, અનુશંસા આપે છે. વર્ષમાં 2 વખત બહાર પડે છે, રવિ પાક વખતે, ખરીફ પાક વખતે, વાવણી પહેલા. આખરી મંજૂરી આપે છે કેબિનેટ કમિટી ફોર ઇકોનોમિક અફેર્સ, ઓકે, CCEA. આખરી મંજૂરી આપે છે, બરાબર. ભલામણ અલગ શબ્દ છે, આખરી મંજૂરી અલગ શબ્દ છે. હાલમાં 22 ફરજિયાત પાક, આ તો બહુ હાર્ડ કહેવાય, યાદ નહીં રહે તો ચાલી જશે. અને શેરડી માટે FRP બહાર પડે છે, ફેર એન્ડ રિમ્યુનરેટિવ પ્રાઇસ. શેરડી માટે FRP અને 22 પ્રોડક્ટ ઉપર બહાર પડે છે. MS સ્વામીનાથનજી ખૂબ મહત્વના વૈજ્ઞાનિક, છેલ્લા 5 ભારત રત્નમાંથી 4 મળ્યા છે રાજનેતાઓને, રાજપુરુષોને. એકમાત્ર મળ્યો છે વૈજ્ઞાનિકને, MS સ્વામીનાથનજીને, ભારતના હરિયાળી ક્રાંતિના પિતામહ. એમણે જે ફોર્મ્યુલા આપી છે MSP માટે, એ ફોર્મ્યુલા પણ અહીંયા જે લખી છે એ ગોખી નાખવાની છે. હંમેશા પૂછાય છે, ઇન્ટરવ્યુમાં પૂછાય છે એટલા માટે. અને બજાર ભાવ MSP કરતાં ઓછા હોય ત્યારે સરકાર ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા 1965માં એની સ્થાપના થઈ છે અને નાફેડ જેવી એજન્સીઓ દ્વારા બધા જ પાકની સીધી ખરીદી કરી નાખે છે જે MSP નક્કી થયો હોય એ મુજબ. અને છેલ્લે ખરીદતા વખતે ખેડૂતોને પ્રોત્સાહન મળે, અંદરથી જુસ્સો એમનો વધે, એટલે જે ઇશ્યુડ પ્રાઇસ આવે છે
એ હંમેશા MSP કરતાં થોડું વધારે રાખવામાં આવે છે, જેથી એમને પ્રોત્સાહન મળે. પોલિટીમાં અહીંયા કયો એંગલ છે? તો ઘણા બધા લોકોને ભૂલ પડે છે પાર્લામેન્ટરી કમિટી, કેબિનેટ કમિટી. સંસદ એટલે કે ધારાસભા, એની હોય સંસદીય સમિતિ. ઘરે જઈને આજે જોઈ લેવી જોઈએ 4 કમિટી સૌથી મેઇન: એસ્ટિમેટ કમિટી, અંદાજ સમિતિ, અને એની સાથે જોવી જોઈએ બજેટ સાથે જોડાયેલી જે સૌથી મહત્વની છે ડિપાર્ટમેન્ટલ સ્ટેન્ડિંગ કમિટી, વિભાગીય સ્થાયી સમિતિ. અંદાજ સમિતિ, વિભાગીય સ્થાયી સમિતિ બજેટ સાથેની, અને કેગ સાથેની 2 સંસદીય સમિતિઓ મોસ્ટ આઈએમપી પબ્લિક એકાઉન્ટ કમિટી, લોકલેખા અથવા જાહેર હિસાબ સમિતિ, અને બીજી કમિટી ઓન પબ્લિક સેક્ટર અંડરટેકિંગ, જાહેર સાહસ અથવા લોક ઉપક્રમ સમિતિ. આ 4 સમિતિ તો ગોખીને જ જવી જોઈએ. એમાંથી એક MCQ વારંવાર પૂછવામાં આવતો હોય છે. સરકાર કેબિનેટ કમિટી સરકારની નીચે આવે. મોદીજી 2014માં આવ્યા, એમણે 6 કેબિનેટ કમિટી કરી નાખી. એ પહેલા 13 હતી, વધારે હતી, પણ 9 સૂત્ર લાવ્યા હતા મોદીજી કે હું શું લાવીશ? મિનિમમ ગવર્મેન્ટ, મેક્સિમમ ગવર્નન્સ, મહત્તમ શાસન, લઘુત્તમ સરકાર. એટલે એમણે કેબિનેટ કમિટી છે એ ઘટાડી દીધી, 6 કરી નાખી. 4 ના પ્રધાનમંત્રી પોતે અધ્યક્ષ છે. કેબિનેટ કમિટી ફોર ઇકોનોમિક અફેર્સ, જેની આપણે અહીંયા ચર્ચા કરી. કેબિનેટ કમિટી ફોર પોલિટિકલ અફેર્સ, એટલી પાવરફુલ છે રાજનૈતિક બાબતોની સમિતિ કે એને સુપર કેબિનેટ કહેવાય છે. પોપ્યુલર MCQ. કેબિનેટ કમિટી ફોર સિક્યોરિટી એન્ડ અપોઇન્ટમેન્ટ કમિટી ફોર ઓફ કેબિનેટ, ACC. બીજી 2ની આમ પરંપરાગત રીતે, જો કે 2024માં બદલ્યું છે, પણ પરંપરાગત રીતે બીજી 2 કેબિનેટ કમિટી ફોર પાર્લામેન્ટરી એફેર્સ અને કેબિનેટ કમિટી ફોર એકોમોડેશન. એના પરંપરાગત રીતે ગૃહમંત્રી શ્રી અધ્યક્ષ હોય છે. અને 2019ની ચૂંટણી બાદ એમણે સત્તા પર આવ્યા બાદ 2 બીજી કેબિનેટ કમિટી બનાવી. આમ ટોટલ ખાલી 8 છે કેબિનેટ કમિટી. પહેલી બનાવી કેબિનેટ કમિટી ફોર, તમે સમજો કે ગ્રોથ, GDPમાં ક્યારે આવશે? જ્યારે ઇન્વેસ્ટમેન્ટ આવશે. તો એનું નામ છે કેબિનેટ કમિટી ફોર ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ગ્રોથ. ઓકે, રોકાણ અને વૃદ્ધિ. અને છેલ્લી બનાવી કેબિનેટ કમિટી ક્યારે લોકોને રોજગાર મળશે? જ્યારે સ્કિલ હશે, કૌશલ હશે. તો કેબિનેટ કમિટી ફોર સ્કિલ એન્ડ એમ્પ્લોયમેન્ટ, કૌશલ અને રોજગાર. તો એટલા માટે આ પોલિટીનો પણ મુદ્દો કહેવાય, કારણ કે એની અંદર આ શબ્દ આવી જાય છે CCE. હવે આગળનો પોઈન્ટ, ફેડરલિઝમનો મુદ્દો. ઓકે, સંઘવાદનો મુદ્દો ખૂબ ચર્ચામાં રહે છે. હું થોડો એક અલગથી પણ વિડીયો બનાવીશ, પોલિટી અને ઇકોનોમીનો મિક્સ ટોપિક, ફિસ્કલ ફેડરલિઝમ, રાજકોષીય સંઘવાદના મુદ્દા ઉપર. અહીંયા હું માત્ર પોલિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી સંઘવાદની ચર્ચા કરવા જઈ રહ્યો છું. જેમ કે સંઘમાં રાજ્ય પણ છે, ભારત રાજ્યોનો સંઘ છે. કેન્દ્ર રાજ્યના સંબંધો એટલે ફેડરલિઝમ, બરાબર છે. અગર કોઈને એકદમ બેઝિક સમજવું હોય તો એની પણ આપણે ચર્ચા કરી નાખીએ. 131મો હમણાં જ આવેલો બજેટ સત્ર બાદ અલગથી બોલાવવામાં આવ્યું વિશેષ સત્ર, અને વિશેષ સત્રમાં લાવવામાં આવ્યો 131મો બંધારણીય સુધારા ખરડો. બીજું એમાં શું મુદ્દો ચાલે છે? તો ડેમોગ્રાફિક પેનલ્ટીની વાત છે. દક્ષિણના રાજ્યોએ કીધું છે કે અમે તો ટોટલ ફર્ટિલિટી રેટ, કુલ પ્રજનન દર ઘટાડ્યો છે, તો સીમાંકનમાં અમને નુકસાન ના પહોંચાડો, બરાબર છે. એની બાબત પોલિટિકલ માર્જિનલાઇઝેશનની બાબત પણ ચર્ચામાં છે હાલમાં, કે વસ્તી આધારિત સીટો ના વધવી જોઈએ સંસદમાં, નહીં તો જેણે વસ્તી વધારી છે એ રાજ્યને લાભ થાય, જેણે વસ્તી ઘટાડી છે એ રાજ્યને નુકસાન જાય. ડિવિઝિબલ પુલ સંકોચન, કેન્દ્ર રાજ્યોનું માનવું છે કે કેન્દ્ર
સેસ અને સરચાર્જ વધારી રહ્યું છે. ઓકે, પણ આર્ટિકલ 270 મુજબના જે ટેક્સ માંથી જ રાજ્યોને મળવાનો છે હિસ્સો, એમાંથી જ થવાનું છે વિભાજન. તો આજકાલ રાજ્યોનું કેવું છે કે કેન્દ્ર સેસ અને સરચાર્જ દ્વારા પોતાની આવક વધારી રહ્યું છે, અમને હિસ્સો નથી આપી રહ્યું. ખૂબ ચર્ચામાં છે. બીજું છે કે વાસ્તવિક નાણાકીય હિસ્સામાં ઘટાડો. વૈધાનિક હિસ્સો 41% હોવા છતાં આજે વાત કરી સેસના કારણે રાજ્યોનું કેવું છે કે અમને અસરકારક હિસ્સો નથી મળતો. અને 16મું નાણાપંચ આપણે મેં કીધું ભવિષ્યમાં ચર્ચા કરીશું. એના પણ જે માપદંડો છે એ પણ અહીંયા લખ્યા છે, પણ એ આટલું અહીંયા મેં ખાલી ફેડરલિઝમનો ટોપિક લીધો છે એટલે એની વિસ્તૃત ચર્ચા હું નથી કરી રહ્યો. સમાચારમાં સીમાંકન આયોગ, ઓકે, ખૂબ જ ચર્ચામાં છે. 131માં બંધારણીય સુધારા ખરડાના લીધે પણ કરંટમાં છવાયેલું છે. આર્ટિકલ 82 મુજબ દરેક વસ્તી ગણતરી બાદ સંસદ દ્વારા સીમાંકનનો કાયદો બનશે અને 170 મુજબ રાજ્યોની વિધાનસભાની બેઠકોનું પણ સીમાંકન થશે. અત્યારે ખાલી એનું સ્ટ્રક્ચર આપણે સમજી લઈએ. 131 કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ બિલ, ભવિષ્યમાં હું એની ચર્ચા કરીશ. ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક થઈ છે. એની અંદર સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ હોય છે અધ્યક્ષ, ફર્સ્ટ અધ્યક્ષ કોણ હોય છે, અને સભ્ય કોણ હશે તો મુખ્ય ચૂંટણી કમિશનર અને જે તે રાજ્યના ચૂંટણી કમિશનર, 2 સભ્યો. ઓકે, 1+2. ખૂબ મહત્વનું. આયોગના આદેશો કાયદા સમાન, તેને કોઈ પણ અદાલતમાં પડકારી શકાતા નથી. અત્યાર સુધી 4 વખત બની ગયા છે. યુપીએસસી MCQ પૂછી લીધો 2024માં. યુપીએસસી નો MCQ કેટલા બન્યા છે એ MCQ તો 4, 52, 63, 73, 2002. પહેલું ને છેલ્લુંમાં યાદ રાખવાનું 52, 2002, બીજા બંનેમાં પાછળ છે 63, 73. ખૂબ મોટો ટોપિક છે, અત્યારે આપણે એને સિમ્પલી ભણી રહ્યા છીએ ખાલી. 84માં બંધારણીય સુધારા કાનૂન દ્વારા બેઠકોની સંખ્યા 2026 સુધી સ્થિર કરવામાં આવી હતી અને 2026 પછીની સીમાંકન પ્રક્રિયા તથા સંસદમાં નવી બેઠકોની ફાળવણી સરળ બનાવવા માટે 131મો બંધારણીય સુધારા ખરડો લાવવામાં આવ્યો હતો. ફરીથી કહું છું, ખૂબ મોટો ટોપિક છે, આપણે એની ચર્ચા પછીથી કરીશું. અત્યારમાં આ ભણાવવા પાછળનો મારો ઉદ્દેશ્ય એ છે કે ભૂલ થતી હોય છે કે સીમાંકન આયોગ, પરિસીમન પંચ, ડિલિમિટેશન કમિશન વૈધાનિક સંસ્થા છે, સ્ટેચ્યુટરી બોડી છે, કાયદાકીય સંસ્થા છે, કાનૂની સંસ્થા છે. સંસદ કાનૂન બનાવીને એનું નિર્માણ કરે છે. બરાબર છે. બંધારણના અનુચ્છેદની જોડે હંમેશા ભણતા હોઈએ છીએ તો ભૂલ ના થઈ જાય કે એ બંધારણીય સંસ્થા નથી, કાનૂનથી બનતી સંસ્થા છે. ઠીક છે. હવે આ પણ હજી હમણાં જ પંચાયતી રાજ દિવસ ગયો છે એટલા માટે થોડો એ ટોપિક પણ આપણે લઈ લઈએ કે 24 એપ્રિલ 2026 ના રોજ એની ઉજવણી થઈ છે. પંચાયતી રાજ મંત્રાલય છે. થીમ આ હતી સશક્ત પંચાયત, સર્વાંગી વિકાસ. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ અંતર્ગત સ્થાનિકીકરણ પર ધ્યાન આપે છે. ઓકે, એને બધાને ખ્યાલ જ છે. 73મો બંધારણીય સુધારા કાનૂન 1992માં આવ્યો હતો. એના પછીના વર્ષે 93માં એને આ દિવસે અમલમાં લાવવામાં આવ્યો હતો અને તેની યાદમાં 2010થી ઉજવાય છે. બરાબર. MCQ કઈ રીતે બને છે એ ધ્યાનમાં રાખવાનું પણ છે. બરાબર છે કે કયા વર્ષથી શરૂ થયું? 2010થી. અને બીજું તમે તમારી રીતે વાંચી લો, એ ખાલી માહિતી છે જેમાંથી MCQ ના બને. કરંટ અફેર્સનું મેગેઝિન વાંચતા વખતે આપણે જે ટેલિગ્રામ ચેનલ ઉપર પહેલાં આખું મેગેઝિન મૂક્યું હતું 5 મહિનાનું, 1 મેથી 15 મેનું કવર કરીને સ્પેશિયલ એડિશન પણ મૂકી છે. એમાં પણ વાંચતા વખતે ધ્યાનમાં રહે એટલે મેં અહીંયા આગળ આવું બધું એડ કર્યું છે કે વાંચતા વખતે ખ્યાલ હોવો જોઈએ કે MCQ બને છે ક્યાંથી. એકદમ નજર છે એ
ત્યાં જ જવી જોઈએ. અહીંયા પણ આ વાંચવા બેઠા હોઈએ તો આ બધું ઉપરથી એકવાર જોયું, આટલું ટીક કર્યું અને એમાંથી જ MCQ બને છે અને એ પ્રકારની તમારે કેળવણી મેળવવાની છે. હવે આ પ્રકારનું કેળવવાનું છે એપ્રોચ. MCQ ક્યાંથી બને છે એના માટે આ પણ એક સારું છે, તમે તમારી રીતે જોઈ લેજો. ઓર સુપ્રીમ કોર્ટના 2 આર્ટિકલ આપણે ભણી નાખીએ, 142 અને એના પછી 143. અહીંયા આગળ જોઈ શકાય છે કે સુપ્રીમ કોર્ટે અનુચ્છેદ 142 મુજબ એમને જે શક્તિ મળે છે એ મુજબ UGC રેગ્યુલેશન્સ 2012ના અમલ માટેના નિર્દેશ આપ્યા છે. આર્ટિકલ 142, સુપ્રીમ કોર્ટ પાસે સંપૂર્ણ ન્યાય આપવાની શક્તિ છે. સુપ્રીમ કોર્ટ હેઝ પાવર ટુ ગીવ કમ્પ્લીટ જસ્ટિસ. ઓકે, સંપૂર્ણ શક્તિ છે એની પાસે કંઈ પણ વ્યવસ્થા લાવવાની, કંઈ પણ કરવાની. તો એના માટે આટલું ખાલી વાંચી લેવું જોઈએ કે સંપૂર્ણ ન્યાય આપવાની શક્તિમાં અહીંયા આગળ એમણે 2026ના જે UGC રેગ્યુલેશન્સ ચર્ચામાં રહ્યા એના ઉપર સ્ટે આપ્યો છે. UGC રેગ્યુલેશન્સ વાંચવા જોઈએ પણ એમાંથી MCQ પૂછાઈને સોલ્વ થાય એની સંભાવના પાછી ખૂબ ઓછી છે. એકદમ સ્પષ્ટ હું કહી નાખું. અહીંયા આગળ ઓકે, 2012ના નિયમો છે પહેલા રદ કરવામાં આવ્યા હોવાથી શૂન્યાવકાશ અટકાવવા માટે સુપ્રીમ કોર્ટે કીધું કે 2012નું જે માળખું છે એ જ ચાલુ રાખવામાં આવે. અને મેઇન કીવર્ડ છે આર્ટિકલ 142, સંપૂર્ણ ન્યાય. અને સુપ્રીમ કોર્ટ અંતિમ બંધારણીય લવાદ તરીકે પણ કામ કરે છે. એક કીવર્ડ ખાલી આપણે યાદ રાખીએ. ઓકે, અને હવે હું શરૂ કરવા જઈ રહ્યો છું આર્ટિકલ 143, મોસ્ટ આઈએમપી. 16th પ્રેસિડેન્શિયલ રેફરન્સ, આર્ટિકલ 143, સુપ્રીમ કોર્ટની સલાહકારી હુકુમતની શક્તિ. સુપ્રીમ કોર્ટ્સ એડવાઇઝરી જ્યુરિસ્ડિક્શન પાવર. GPSC 1-2નો તો ફેવરિટ ટોપિક આર્ટિકલ 143. કેનેડામાંથી લીધો છે. ઓકે, સુપ્રીમ કોર્ટની સલાહકારી હુકુમત. હજી સુધી ખાલી 16 વખત રાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટની સલાહ માંગી છે. દિલ્હી લો કેસ 1950માં પહેલી વખત, 2012 2G સ્પેક્ટ્રમ કેસમાં માંગી હતી, એના પછી 13 વર્ષે 2025માં માંગી હતી રાષ્ટ્રપતિએ સલાહ. મુદ્દો હતો કે એપ્રિલમાં તમિલનાડુની અંદર તમિલનાડુ ગવર્નર વર્સિસ તમિલનાડુ ગવર્મેન્ટ કેસમાં હાઈકોર્ટે આર્ટિકલ 200 અને 201 મુજબ રાજ્યપાલ જે ખરડો એની પાસે આવે એની પાસે શક્તિ છે. ઓકે, મંજૂર કરે, ના મંજૂર કરે, પાછો મોકલે, કંઈ જ ના કરે, પોકેટમાં મૂકી દે અને રાષ્ટ્રપતિને મોકલી દે. એ જે નિર્ણય લેવાનો મુદ્દો છે એમાં ટાઈમ લિમિટ, સમયસીમા ફિક્સ કરવાનો હાઈકોર્ટે ચુકાદો આપ્યો. ઓકે, હાઈકોર્ટે કીધું કે સમય મર્યાદા છે એમાં હોવી જોઈએ નિર્ણય લેવામાં. 201 મુજબ અગર રાજ્યપાલે રાષ્ટ્રપતિને મોકલી દીધો, ઓકે, 5માંથી 1 નિર્ણય લીધો, એનો મતલબ રાજ્યપાલની શક્તિ સમાપ્ત. એ ખરડા ઉપર રાજ્યની ધારાસભાના ખરડા ઉપર રાજ્યપાલની શક્તિ સમાપ્ત. હવે શક્તિ કોની પાસે જતી રહી? આર્ટિકલ 201 મુજબ રાષ્ટ્રપતિ પાસે. ઓકે, અને રાષ્ટ્રપતિએ પણ સમય મર્યાદામાં નિર્ણય લઈ લેવાનો, 3 મહિના કે જે પણ. એ ચુકાદો હવે કંઈ કામનો નથી એટલા માટે હું નથી ભણાવી રહ્યો. આ મુદ્દા ઉપર અહીંયા આગળ ભારતના રાષ્ટ્રપતિએ 2025માં સુપ્રીમ કોર્ટની સલાહ માંગી કે શું હાઈકોર્ટનો ચુકાદો બરાબર છે કે નહીં. અને 2025માં સુપ્રીમ કોર્ટે સલાહ આપી કે
રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ ખરડા ઉપર કેટલા સમયમાં નિર્ણય લઈ શકે એ બાબતની અંદર ન્યાયપાલિકા ચુકાદો ના આપી શકે, કારણ કે આ બાબત ફેડરલ સ્પિરિટ, સમવાયી ભાવના અને શક્તિના પૃથક્કરણના સિદ્ધાંતની વિરુદ્ધ છે. ઇટ ઇઝ અગેન્સ્ટ ધ પ્રિન્સિપલ ઓફ સેપરેશન ઓફ પાવર. બે વસ્તુ યાદ રાખવાની છે. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના ચુકાદા માટે વાક્ય યુઝ કર્યું કે આ જ્યુડિશિયલ ઓવરરીચ ગણી શકાશે, ન્યાયિક અતિ સક્રિયતા ગણી શકાશે. કોર્ટે બંધારણમાં જે નક્કી થયું છે, બંધારણમાં સમય મર્યાદા નથી લખી, તો કોર્ટે એ બાબતમાં અહીંયા આગળ ચુકાદો આપ્યો છે, એને અમે બદલી નાખીએ છીએ અને સમયસીમા હટાવી દીધી. હવે આર્ટિકલ 143 બહુ નાનો છે એવું પણ લખ્યું છે, એ આર્ટિકલ નહીં પણ આગળના આર્ટિકલમાં પણ જ્યારે પણ સલાહકારી હુકુમતનો રાષ્ટ્રપતિ સંદર્ભનો કેસ હશે તો કમ્પલસરી 5 સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની કોન્સ્ટિટ્યુશનલ બેન્ચ, બંધારણીય પીઠ બેસશે. પહેલો MCQ. બીજો MCQ કે રાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટની સલાહ માંગી, સુપ્રીમ કોર્ટ ઓકે આખો આર્ટિકલ જ ભણાવી દઉં. જો બંધારણની પૂર્વની સંધિ, કરાર, સંવિદા ને લગતી બાબત હશે, પ્રી કોન્સ્ટિટ્યુશનલ ટ્રીટી, એગ્રીમેન્ટ, કોવેનન્ટ રિલેટેડ મેટર હશે તો સુપ્રીમ કોર્ટે સલાહ આપવી પડશે. બાકીના કિસ્સામાં સુપ્રીમ કોર્ટ ના પણ પાડી શકે છે કે સલાહ નહીં આપીએ. અહીંયા આપી છે જો કે. અને છેલ્લો મુદ્દો, રાષ્ટ્રપતિ માટે પણ સુપ્રીમ કોર્ટની સલાહ માનવી કે ન માનવી એ બંને ઓપ્શન છે. ઇટ ઇઝ નોટ કમ્પલસરી ફોર પ્રેસિડન્ટ ઓલ્સો ટુ ટેન્ડર એન્ડ એડવાઇસ ઓફ સુપ્રીમ કોર્ટ. એની પાસે પણ ઓપ્શન છે. એટલે એ વાક્ય ખોટું કહેવાય કે રાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટની સલાહ મુજબ કરવું ફરજિયાત છે, એ વાક્ય ખોટું છે. તો ખૂબ મહત્વનો મુદ્દો છે. મેં કીધું કે 2012 2G સ્પેક્ટ્રમ કેસ બાદ આટલા વર્ષે 13 વર્ષે 2025માં આ થયું છે, તો એ ખૂબ મહત્વનું કરંટ કહેવાય. એટલે મેં આર્ટિકલ 143 છે કમ્પ્લીટ કરી નાખ્યો. હવે યુગે યુગીન ભારત રાષ્ટ્રીય સંગ્રહાલયમાં નોર્થ બ્લોક અને સાઉથ બ્લોકને ફેરવવામાં આવશે. બરાબર છે. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અંતર્ગત દિલ્હીમાં બધું જ નવું માળખું બની રહ્યું છે. હજી સુધી જ્યાં કેન્દ્ર સરકારના મહત્વના મંત્રાલય બેસતા હતા, નોર્થ બ્લોક, સાઉથ બ્લોક, નામ બદલાઈને થઈ ગયું છે યુગે યુગીન ભારત મ્યુઝિયમમાં કન્વર્ટ થઈ રહ્યું છે. લોકો ભવિષ્યમાં જોઈ શકે કેટલા વર્ષોથી જે એડવિન લ્યુટન અને બાર્કર જે દિલ્હીના નિર્માતા હતા, એમણે જે દિલ્હીમાં આ બધું બનાવ્યું હતું એના બદલે નવું બની રહ્યું છે. તો જૂની બાબત છે એ મ્યુઝિયમ, સંગ્રહાલયમાં કન્વર્ટ થઈ રહી છે અને બ્રિટિશ શાસન દ્વારા બનેલી છે. બીજું પણ અહીંયા મેં લઈ લીધું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રધાનમંત્રી ઓફિસને સેવા તીર્થ તરીકે એનું ઉદ્ઘાટન પણ કરી નાખ્યું છે. અને નામો બદલાઈ રહ્યા છે દોસ્તો, એ બહુ ઇઝી MCQ કહેવાય. પરેડ નીકળે છે, રાજપથનું નામ કર્તવ્ય પથ થઈ ગયું છે. રાષ્ટ્રપતિ ભવનમાં જે મુગલ ગાર્ડન હતું એનું નામ અમૃત ઉદ્યાન થઈ ગયું છે. હાલમાં પ્રધાનમંત્રી શ્રી જ્યાં રહે છે 7 રેસ કોર્સ રોડ, એનું નામ થઈ ગયું છે 7 લોક કલ્યાણ માર્ગ. તો બહુ બધું નામ વગેરે બદલાતું હોય છે. તો એ બહુ જ આમ તો ઇઝી MCQ કહેવાય. એ તમારે ડે ટુ ડે રૂટીનમાં આવા મુદ્દાઓ યાદ રાખી લેવા જોઈએ. ઓકે, હવે આગળ છત્તીસગઢ રાજ્યે પણ યુનિફોર્મ સિવિલ કોડ માટેની કમિટી બનાવી. એના અધ્યક્ષ પણ ગુજરાતના યુનિફોર્મ સિવિલ કોડ જે હવે આવી ગયો છે એના જ અધ્યક્ષ રિટાયર્ડ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈને એના અધ્યક્ષ બનાવ્યા. જે બંધારણમાં જો ગોવાનો ઉલ્લેખ ઘણી બધી બુકમાં છે, પણ એ તો પોર્ટુગલના સમયમાં
ત્યાં સમાન દીવાની કાયદો સ્વતંત્રતા પહેલા, બંધારણના નિર્માણ પહેલા ત્યારથી જે ભાગ 4 અનુચ્છેદ 44 CCC કોમન સિવિલ કોડ, યુનિફોર્મ સિવિલ કોડ, સમાન નાગરિક સંહિતા, સમાન દીવાની કાયદો, એ જે અનુચ્છેદ 44માં બંધારણ નિર્માતાઓની અપેક્ષા હતી, એ યુનિફોર્મ સિવિલ કોડ બનાવનાર પહેલું રાજ્ય કયું છે? ઉત્તરાખંડ. બીજું રાજ્ય છે ગુજરાત. બીજા રાજ્યમાં પણ હવે ચાલી રહ્યું છે અને પછી કેન્દ્ર પણ લાવી શકે છે. દીવાની બાબત સમવર્તી સૂચિનો વિષય છે. અત્યારે રાજ્ય લાવી રહ્યા છે, કેન્દ્રની જ્યારે ઈચ્છા હોય સમગ્ર ભારત માટે પણ તે લાવી દેશે. ઓકે, તો છત્તીસગઢ દ્વારા પણ સેમ વ્યક્તિને અધ્યક્ષતા સોંપવામાં આવી. ગુજરાતનું પણ મેં એની જોડે કવર કરી નાખ્યું છે. 2026માં બીજું પણ હમણાં જે કરંટમાં છે કે મેઘાલય રાજ્યે અંગ્રેજીની સાથે ખાસી અને ગારો, જયંતિયા નથી એટલે આપણે લીધું છે, ગારો ખાસી જયંતિયા પહાડીઓ, પણ ગારો અને ખાસી જે જનજાતિ છે, એમની ભાષા છે, એને પણ રાજ્ય ભાષાનો દરજ્જો આપ્યો છે. ઓકે, એમણે પણ ઓર્ડિનન્સ બહાર પાડ્યો છે અને વહીવટી કામ વગેરેમાં એનો મુદ્દો છે. બંધારણની 8મી સૂચિમાં સ્થાન અપાવવા માટેના પ્રયાસોને પણ એનાથી બળ મળશે. આ છેલ્લા વાક્યથી શું ખ્યાલ આવે કે બંધારણની 8મી અનુસૂચિમાં હાલમાં ગારો અને ખાસી નથી ભાષા તરીકે. ઓકે, એટલા માટે આપણે આ વાક્ય પણ લઈ લીધું છે. બીજું એવો જ ભાષાનો મુદ્દો આપણે ભણી રહ્યા છે તો કરંટમાં છે એટલા માટે હું લઈ લઉં. જો બંધારણ મુજબ અનુસૂચિ 8 એટલે તો MCQ એમાંથી કેટલા બધા બને? બંધારણનો ભાગ 17 એ પણ MCQ માટે ખૂબ મહત્વનો છે. આમ બંધારણ સાથે ભાષાની વાત કરીએ તો સંથાલી ભાષા જે શેડ્યુલ 8માં છે, અનુસૂચિ 8 ભાષાઓમાં છે, એમાં પણ બંધારણની નવી આવૃત્તિ બનાવવામાં આવી છે. બરાબર, ખૂબ ચર્ચામાં છે. રાષ્ટ્રપતિ પોતે શ્રીમતી દ્રૌપદી મુર્મુજી મહામહિમ એ પોતે સંથાલ જનજાતિના જ છે, ઓડિશાના, અને એમના માટે તો આ ખૂબ ગૌરવપૂર્ણ ક્ષણ કહેવાય કે એમની ભાષા સંથાલી ભાષામાં બંધારણની નવી આવૃત્તિ બની છે. ઓકે, સંથાલી ભાષા આ બધી હાર્ડ MCQ કહેવાય. ઓલ ચીકી લિપિ, ઓલ ચીકી લિપિનો પ્રયોગ કરવામાં આવ્યો છે. પ્રોફેસરનું નામ યાદ ના રાખાય, બહુ હાર્ડ MCQ કહેવાય. સંથાલી ભાષા 2003 થી 92nd અમેન્ડમેન્ટ થી, ઓકે, ડોડો લીલી, બોડો ડોગરી, મૈથિલી સંથાલી 92માં બંધારણીય સુધારા કાનૂનથી અનુસૂચિ 8માં એડ થઈ છે. ઓકે, તો દોસ્તો કરંટ અફેર્સ પોલિટીનું હું ખતમ કરી રહ્યો છું. ઇકોનોમીનું, IRનું જેટલું થઈ શકશે એટલું કરાવવાની કોશિશ કરીશ. પોલિટી ઇકોનોમીને મિક્સ કરીને પણ એક કરંટનો વિડીયો ભવિષ્યમાં બનાવીશ. તમારા મિત્રોને, તમારા શુભચિંતકોને, તમારા સાથીઓને વિડીયો છે એ શેર કરો જેથી બધાને લાભ મળે. એવું પ્રતિસ્પર્ધા છે એ હંમેશા ઓપન રાખો જેથી જીવનમાં એવું ના લાગે કે હું કંઈ છુપાઈને કરું છું. બધા માટે બધી માહિતી ઉપલબ્ધ જ છે. મુખ્ય મુદ્દો શું છે? D-Day, સૌથી મહત્વના દિવસે તમે કઈ રીતે પરફોર્મન્સ આપો છો, અને મારા વિડીયોથી તમને અગર એક્ઝામમાં મદદ મળશે તો હું મારી જાતને પણ ભાગ્યશાળી ગણીશ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.